માંડવી સુપડી વિસ્તાર ખાતે આજ રોજ સવારે 10 કલાકે સાંસદ પ્રભુભા વસાવાના અધ્યક્ષ સ્થાને અને ધારાસભ્ય કુંવરજી હળપતિના ઉપસ્થિતિમાં અંડરગ્રાઉન્ડ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। માંડવી સુપડી વિસ્તાર ખાતે આજ રોજ સવારે 10 કલાકે સાંસદ પ્રભુભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને અને ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિની ઉપસ્થિતિમાં અંડરગ્રાઉન્ડ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ડીજીવીસીએલના કાર્યપાલક એન્જિનિયર બારડોલીના ડીએમ પટેલ દ્વારા સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર કર્યા હતા તથા ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું કે હાલમાં જે વાયરિંગ છે જેનાથી પશુઓ જાનવર માટે અનેક વખત દુર્ઘટનાઓ ભોગ બન્યા છે, જ્યારે અંડરગ્રાઉન્ડ વીજ કનેક્શન દ્વારા આ બધી દુર્ઘટનાઓ ટળી જશે અને વિદ્યુત સુવિધાનો વધારો થશે। કાર્યક્રમને જાળવવા અધ્યક્ષ પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે માંડવી નગરમાં 1,25,00,000ના ખર્ચે અંડરગ્રાઉન્ડ વાયર લાઇન થશે, તેમજ જે જિલ્લા માટે 270 કરોડ, તાપી જિલ્લા માટે 120 કરોડના ખર્ચે કેન્દ્રીય સરકારની રોબર્ટ્સ સસ્તું યોજના હેઠળ મંજૂર કરવામાં આવ્યા છે। દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે ગામડામાં અને નગરમાં જે હાઈ ટેન્શન લાઇન દ્વારા જે નુકસાન પ્રજાજનોને, પશુ પંખી અને જાનવરોને જે થઈ રહેલું હતું, કરંટ લાગવાથી જે અકસ્માત થતા હતા, મૃત્યુ થતું હતું, આ બાબતને સંવેદનાપૂર્વક એનો ધ્યાને લઈને રાજ્ય સરકારના સહયોગથી કેન્દ્ર સરકારની કેન્દ્રીય પુરસ્કૃત રોબસ્ટ યોજનામાં આ તમામ નગરોનો સમાવેશ કરીને રોબસ્ટ 2 યોજના મંજૂર કરી છે, જેમાં હાઈ ટેન્શન લાઇનને અંડરગ્રાઉન્ડ કરવાની કામગીરી એમાં લેવામાં આવી છે। મને જણાવતા આનંદ થાય કે મારી 23 બારડોલી લોકસભામાં આજે 6 નગરપાલિકા આવેલી છે, ત્યારે 6 નગરપાલિકાને આ એચટી લાઇન અંડરગ્રાઉન્ડ કરવા માટે સુરત જિલ્લામાં 270 કરોડ અને તાપી જિલ્લામાં 120 કરોડ જેટલી માતબર રકમ આ રોબસ્ટ 2 યોજનામાં ફાળવવામાં આવી છે અને એનું આ અંડરગ્રાઉન્ડ કરવાનું પ્રતિકાત્મક રૂપે કામ માંડવી નગરપાલિકામાંથી એની શરૂઆત આજે અમે કરી રહ્યા છીએ। આ ખાતમુહૂર્તમાં આ વિસ્તારના માન્ય ધારાસભ્ય છે, પૂર્વ મંત્રી કુંવરજીભાઈ તેમજ જીઈબીના કાર્યપાલક ઇજનેર શ્રી ડીએમ પટેલ અને કેએમ પટેલ તેમજ નગરપાલિકાના પ્રમુખ શ્રી નિમેશભાઈ અને સંગઠનના પ્રમુખ પ્રિતેશભાઈ વગેરે સૌ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા, આગેવાનો ઉપસ્થિત રહ્યા અને આ કામગીરી ખરેખર પ્રજાજનો માટે જે સુરક્ષાના ભાગરૂપે ખૂબ જ આશીર્વાદરૂપ બની રહેશે અને આ લોકોની સુખાકારી અને કન્ટિન્યુટી પાવર આમાં આપણને મળી રહેશે। એના માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો પણ આભાર માનું છું। આજ રોજ માંડવી નગરપાલિકા વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ ખાતમુહૂર્ત કરવામાં આવેલ છે। આ સુવિધા દ્વારા લોકો માટે ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થશે। આ પ્રસંગે કેએમ પટેલ એજ્યુકેટિવ એન્જિનિયર સુરત સર્કલ, ડીએમ પટેલ એજ્યુકેટિવ એન્જિનિયર બારડોલી અને આર ચૌધરી નાયબ કાર્યપાલક એન્જિનિયર, શ્રી મોરી નાયબ કાર્યપાલક એન્જિનિયર તથા ડીજીવીસીએલનો સ્ટાફ, માંડવી પાલિકા પ્રમુખ નિમેશભાઈ શાહ, માંડવી નગર ભાજપ પ્રમુખ પ્રિતેશભાઈ રાવત, ડોક્ટર આશીષભાઈ, ઉપાધ્યક્ષ કિરીટભાઈ પટેલ, મહામંત્રી શ્રીઓ શાલિનભાઈ શાહ, વિજયભાઈ પટેલ તેમજ નગર સંગઠન, પાલિકા હોદ્દેદાર, નાગરિક બેંકના ડિરેક્ટર શ્રીઓ તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। અંતે આભાર વિધિ પાલિકાના ચીફ ઓફિસર પૂર્વીબેન પટેલે કરી હતી। હમીરસિંહ ચૌહાણ, માંડવી।